મહારાષ્ટ્ર પંઢરપુર ગોરો ભગત બાપુ જિંદગી કંઈક એવી જીવાય કે તમે મર્યા પછી જગતને તમારી વાહે કંઈક કરવું પડે, જગતને તમારી વાહે કંઈક લખવું પડે. આ ગોરો ભગત મહારાષ્ટ્રમાં પંઢરપુરનો પ્રજાપતિ અને જીવન એવું જીવો ને આપણું વાંકાનેર પાસેના રાતી દેવડીના ખુમાનસિંહ બાપુને બાપુ આ ભજન લખવું પડે. ભજન એમ નામ થાય જ નહીં અને ભજન એમ નામ સમજાય નહીં. ભજન સમજવા માટે સદગુરુ જોવે, નિહાળીમાં કોઈ નથી શીખડાવતું. હું મારી વાત કરું, હું ખટારાનો ડ્રાઈવર છું. ખટાણ ડ્રાઈવર તો ઓગણી કોમ નો કહેવાય. ખટાણ ડ્રાઈવર ને કોઈ બાપુ આ તમે સાંભળો છો, મેં પૈસા આપ્યા છે. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છે, કઈ આપણું જોયા વગરનું બાકી નથી. પણ મેં મારો દેહ નથી અભડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, હું તમને પુરવાર કરી દઈશ. હું જો મારા આમ આંગળી નથી દાડી મેં, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આને જો જીવવાની ખબર ન હોય તો મરી જવાય. મારો બાપ કોણ, મારી માં કોણ, મારું કુળ કયું, આની ખબર ન હોય તો શું ભલામણ તમે જીવો મરો તો શું ફેર પડે? ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં ગયો હોય અને ખાતું હોય, ન પીધું હોય, ન બાપુ એવો એકાદો દેખાડો મને, પગ ઝાલી પડું. અને મને અહીંયા ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય તો હું કેવી રીતે રહ્યો છું? આજે બાપુ મારા કુટુંબમાં મારો દીકરો છે, મારા કુટુંબમાં બાપુ આજની તારીખમાં મારા દીકરાના દીકરા છે, પણ હજી આજની તારીખમાં કોઈ હજી આ બાપુ હેડ્યા નથી. કંઈક મારા વડવાઓની કંઈક કૃપા છે, કંઈક મારા ગુરુ મહારાજની, કંઈક મારા મા બાપની કૃપા છે. અત્યારે બાપુ અમે મહેતા માર્કેટમાં એક દી બેઠા હતા ને, વાતમાંથી વાત નીકળી કે વેપારીએ કીધું કે રોજ અહીંયા આપણા સુરેન્દ્રનગરમાં 20 ટન ભરીને કે હોપારી આવે. 20 ટન એટલે 1000 મણ થઈ ને. મેં કીધું 20 ટન રોજ? કે રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં બધે વિતરણ થતી છે. મેં કીધું રોજ 1000 મણ? તો કે હા. મેં કીધું આ ભેંસું ખાતી નથી, આ 1000 મણ હોપારી આવે છે, ભેંસું ખાય છે. મૂળ તો આપણે જ તેને વાઢી છે ને. હવે 1000 મણ હોપારીના રૂપિયા કેવડા થાય? એટલા રૂપિયા તો બાપુ ગાયોને ખરમાં નાખી દો. અલા જનરલ વાત કરું છું, હું એવું નથી કહેતો કે આ કીધું અરે હા 80 વર્ષ ડોસ્યું હોય તો 2 કટકા દેજે, 2 કટકા દેજે, ચા જાવું છે. એ મારી માં, આ તારો વિષય નથી. અરે તમે જુઓ તો આપણે એમને માં તમે ખાવ છો, 2 દાણા ખાવું ચારેક ચારેક, એટલે તમને આનો કરંટ આવે છે. હવે આમાં તમે આપણે 80 વર્ષના હોય એ વાઢે છોકરાને શું શીખડાય? કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણે કઈક સારા માર્ગે હોય તો આપણે આપણી પ્રજાને કહીએ કે તમે મંદિરે જતા હોય તો આપણી ત્રીજી પેઢી હોય એમ કે દાદા મંદિરે જતા આપણે જવાય. તમે કોઈક સાધુ સામો મળે અને એમ સીતારામ કરો તો આપણી ત્રીજી પેઢી જોવે કે દાદા સીતારામ કરતા હતા આપણે કરાય. તમે કોઈક વડીલને પગે લાગતા હોય તો ત્રીજી પેઢી જોવે કે દાદા પગે લાગતા હતા આપણે પગે લગાય. પછી આપણે દારૂની કોથળીઓ તોડતા હોય તો કે દાદા તોડતા આપણે તોડાય. આ ઘરની ન્યાય નથી. કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ, આંબા વાવો તો જ કેરી થાય. બાવળિયા વાવે પછી આંબાની રાહ જોવો બાપુ જિંદગીમાં કોઈ દી ન મળે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જે સમયની હારે બલિયારી છે ને, જીવવાની મજા જ સ્વીકારી લો. આખી દુનિયાના બાપુ બધા બરોબર જ છે. અમે તો ગમે બહાર પ્રોગ્રામમાં જઈએ ને પછી અમારા વિડિયા હિસાબે ઘણા બધા મને ઓળખતા હોય, એટલે પછી એમ કે બાપુ અમારા ઘરે તમે હાલો ને પગલા પડાવવા, હાલો અમારા ઘરે પગલા. હું એમ કહું કે ભાઈ અમારા પગલા હું સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા નાના બાપુ કે હાલો આપણને હાલો ને રાજી થાય. આપણે અહીંયા જઈએ, ચા પાણી કરી, પાણી પી, ઘડીક બે અને ઘરના બધા રાજી થાય. બધા અમારા બચ્ચુભાઈ અમારા મિત્ર રણજીતગઢ થી આવ્યા છે, અહીંયા અમે રણજીતગઢ પ્રોગ્રામમાં ગયા ને એમના ઘરના આખા ઘરના કે બાપુ આવ્યા છે કે લઈ આવો ને આપણે ઘરે પગલા પાડવા, લઈ આવો ને કે આપણે ઘરે પગલા. જીવો તો હું જીવો તો, પણ હું કહેવાનો અર્થ શું છે કે બહાર જાય છે ને તમારે પગલા પડાવવા હાટું થઈને બધા મથે. ઘરે જાય ને બૈરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા પગલા પડશે. અમને એમ થાય ઓલા મજા પડાવે છે પગલા, આવડા મફત પાડી તો પાડવા નથી. કહેવાનો મારો અર્થ શું છે, બે બરોબર છે, સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ શું છે, એ પગલા નથી પાડવા દેતા એ બરોબર છે, પગલા પડાવે છે ને એ બરોબર છે, સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ એ છે. કારણ કે તમે એક દી પગલા પાડવાના છો, ઓલા અમને 3 60 રોટલા ખવડાવે છે, એટલે એનું માનવું પડે, સ્વીકારી લેવાય.
બધા ઈ અહીંયા બરોબર છે, તમે અહીંયા બરોબર છો, સત્ય જ છે, બે સત્ય છે, કોઈનો વિરોધ કરવાની કોઈ વાત જ નથી, સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ ઈ અમે તો આ ભજનમાં બાપુ ઘણા બધા અમે બધી ડે વાતો કરતા હોય, પણ અમારો જેવો રાગ હોય એમને ખબર. હા તમે મોટા મોટા કલાકાર હોય ને જોઈજો, કલાકાર બદલાય ને તબલ છે બેન્જા વાળો બધા બદલી આના વગાડે ન હાલે. પણ આમાં ઈરખાના કોથળા એટલા ભર્યા હોય ને, ઊંધા નાખે પ્રોગ્રામ ઊંધા નાખે. હવે આમાં ભગવાનનું નામ લેવાનું છે, આમાં ક્યાં દીકરા દીકરીઓ પરણાવવાની છે, 2 કલાક આનંદ કરીને હમણાં પંખીનો મેળો ઉડી જવાનો છે. એકતાની જરૂર છે બાપુ, પ્રેમની જરૂર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. જ્યાં જ્યાં ઈશ્વર જ્યાં સંતોની આવ્યો ને બાપુ, પ્રેમને વશ થઈને જ આવ્યો છે. કોઈએ રૂપિયા નથી ખવડાવ્યા, કોઈએ લાગવગ નથી કરી. જ્યાં પ્રેમથી મારા નાથને બોલાવ્યો ત્યાં બધાને અહીંયા બાપુ પરમેશ્વર આવ્યો છે. જલારામ ને આવ્યો, સગારસાની આવ્યો, મીરાબાઈ ને આવ્યો, સીધી રાજા ની આવ્યો, નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા, 52. પ્રેમ, બસ પ્રેમ. તમારો અને મારો પ્રેમ હોય ને, કાંઈ નો ઘટે ને કાંઈ નો કરવું પડે. ઈ ગોરા ભગત પ્રજાપતિનો દીકરો માટીના વસાણ બનાવવાનો ધંધો કરતો હતો, ફળિયામાં માટી ખોમતો હતો, અને છોકરું અહીંયા હુડ આવ્યું એમના ઘરના, અને બેન પાણી ભરવા માટે ગયા. એના ઘરવાળાને કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમે ભજન ગાતા ગાતા ક્યાંય ફોહણીઓ ન વાળતા, તમારે આખો દી ભજન સિવાય બીજો ધંધો જ નથી. ભગતને બહેરામ બહુ ઠેકાણું ન હોય, એટલે બેન ભક્તિ કરતા હોય ભયમાં ઠેકાણું ન હોય. જોકે અમારે એવું નથી, પણ આ તો જાજો ભાગ એવું હોય છે. અમારે ભગવાનને દયા ખૂબ, અમારે કઈ વાંધો નથી હજી સુધી, પછી મારો ઠાકર કરે થાય. એટલે ગોરા ભગત ને બહેરું થોડુંક એવું હતું, એ કાંઈ ભજનમાં કે ભક્તિ માનતા નતા. ઓલો ભગત છે ને બાપુ, ગમે કામકાજ કરતો હોય તો હરિનું નામ એના મોઢે ચાલુ જ હોય. એટલે ભગતે કીધું કાંઈ વાંધો નહીં, જાઓ પાણી ભરવા. છોકરું ભલે હતું, અને આ ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો, એમાં છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું, અને આ ભજન ગાતા ગાતા માટી ખૂંદતું હતું, માટી ભેગું છોકરું ખૂંદી નાખ્યું. છોકરું મરી ગયું. છોકરું મરી ગયું, ઘડીક છે ને એને જોયું કે હરી બહુ કરી, આ છોકરું મરી ગયું એ તો ઠીક છે, પણ કે મારું બહેરું કપાતર છે, હમણાં આવીને મારી માથે ઝાડવા ઉગાડશે, મારી મારા ઠાકરની લાજ જશે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઈશ્વરને. અને બાપુ જેને જેને નાભીથી બોલાવ્યો ને બાપુ, એના બધાના કામ મારા નાથે કર્યા છે. પણ જેને નાભીથી બોલાવ્યો એને ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઢ એટલું માલિકોથી આવે, નક્કી થવું જોઈએ. એટલે ગોરો બાપુ ઈશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. એ માટી ખોદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન. એવું પગના તળિયે એજી કચરું એ જોતા મારી 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 નજરે તેડ્યો એવા હરી તમને. ધ્યાન ધરીને
છે રે ગતિ એવો ધ્યાન ધરીને એવો ધ્યાન ધરીને એવો ધ્યાન વાહ વાહ ભાંગેલું ભુજાયું એનું ભાંગેલું માથું ને ભાંગી ગયા બાળક ના બે પગ અંગનો આકાર એકે મળે નહીં એના હાડ કે હાડ ગાયના જેને જેને ઈશ્વર મેળવો ને બાપુ આપને ધરતીના કડા ભેળા કર્યા ને કઈ ઈશ્વરને મળ્યો છે અત્યારે તો બાપુ આપણા માટે હાવ હેલું કરી દીધું કળિયુગમાં કેવલ નામ આધાર નામ સમૂહ વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ જે સદગુરુ મહારાજે શબ્દ આપ્યો હોય એ શબ્દનું ભજન કરવાનું છે કાંઈ દીકરાય નથી કાપવાના બૈરાય નથી આપવાના કરવતે નથી મૂકવાના કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર આ તમારા મારા શ્વાસ હાલે છે એ છે શું સ્વર છે એ જ ઈશ્વર છે બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જાપસ કરવું પડે નહીં કાંઈ હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ક્યાં છે અરે તમે જો નામથી આમ નામથી નામ હળિયા સીડ્યા બધા અમે તો ગોકુળમાં ગયા હતા ગોકુળમાં 4-5 ભાઈ અમારા રસ્તામાં જ વાત થઈ 4-5 ભાઈ બંધ ગોકુળમાં ફરવા ગયા ને એક રૂમમાં ગયા રૂમમાં બાપુ એક બેઠા હતા અને એક નાનો હિંડોળો કૃષ્ણ ભગવાનની મૂર્તિ અમે ગયા ના અંદર કે બેહી જાઓ બધા અમે બેહી ગયા કે 100 રૂપિયા આપો તો શેના એ કે કાનુડાને હિસકો નાખવાનો એટલે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે ભલે હું તો મને કે નાસ્તિક લાગો નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા આવ્યો હોય અહીં કઈ છે નહીં કાનુડો અમારે ભેગો હા અમે તો મારો આવી નવી દુકાનો છે બધી અને તમે જુઓ નગરા હિસકા જ નાખ કરે બાયું ભાઈઓ બધા આપણે એમ આનો હુવા ચારે દેવાનો અને આ એક છે ને પરંપરા છે ને એક બે નામ હિસકો નાખે એટલે બાપુ ઠેઠ સુધી લાઈન થાય કે મેં નથી નાખ્યો છે મેં નથી નાખ્યો પણ આને હુવા જો ને બાપા હિસકા કઈ નથી ના ઓલા ઘરે રોટલા વગરના વરાળો કાઢે એનું કરો ને કઈ કરવાની જરૂર ઈ છે આ હિસકા આને નાખશો કે આખી દુનિયા નાખે એવું છે આપણે એક નહીં નાખી નહીં ફેર પડે કાંઈ કરવાની જરૂર નથી ભલા પણ એવી બાપુ પરંપરા હાલી છે ને તમે આયા મંદિરનો એક ઓટલો છે ને એક ત્રિશુલ કરીને એક સાંડલો કરજો જો બાપુ હવે લાઈન થાય છે કે નથી થતી કે ત્યાં સાંડલો કર્યો લે હું કરું ત્યાં કર્યો લે હું કરું પણ આમાં છે શું પેલા નક્કી કરો એક સિંચોર વાળો પાણો કરીને મૂકી દો અને 10 રૂપિયાનો સૂટ અહીંયા નાખી દો બે જાઓ હા છે બાપુ ધંધો ન કરો પડે રોજ પડી રહે બોલો આમ જ આવેલું છે બહાર નગર ખાવા ધાન નથી આપડા બધા અહીંયા જઈ જઈને બાપુ ભૂખ દે છે હું તો આખી દુનિયા હમણાં અમારા ધાંગધ્રાના બેનું મારા સંબંધી છે ને એ અમને કહેતા હતા મને કે અરે બાપુ અમે તો હેરાન થઈ જાય કેમ મને કે ગોકુળમાં ગયા હતા ને તો કે ઈ રોયા કે અમને દીન કીધું કાનુડાને ગાયું કે તમે ખાંડ નહીં ખવડાવો ઠેક ત્યાંથી ત્યાં આવ્યા તમે ખવડાયું કે ખવડાયું ખરું પણ કે 15 રૂપિયાનું ખવડાયું હા પછી મને કે શું પછી કે એમ થયું કે ભાડા ના કે શું કરું ભાડું નહોતું કે પછી બીજા પાસે લઈને ઘરે આવ્યા હવે મેં કીધું ત્યાં તમે ન જાવ તો કાનુડાને ગાયું ભૂખી ન મરી જાય એટલે આમ જ હાલે કાંઈ કરવાની જરૂર નથી રામ બધું જે છે ને બધી બરોબર છે આનંદ કરો મોજ કરો ઘરે બાપુ હું તો એમ કહું છું કે માને બાપને 10-20 રૂપિયાની 25-50 રૂપિયાની જરૂર પડે તો એને આપો અને બાબુ મા બાપની આંતળી તમે ઠારશો ને વિધિના ચકડા ફરી જાય વિધિના ચકડા મારા બાપ તમને ડોક્ટર એમ કહે ને કે આ ન બચે પણ મા બાપનો આશીર્વાદ જો અડી જાય ને મારો નાથ નો મારી એક ગેરંટીની વાત તમને કરું છું મા બાપ જેવા બાબુ દુનિયામાં કોઈ ઈશ્વર વિશ્વર ભગવાન ભલે ભગવાન છે માનજો ન માનો એવી મારી કોઈ વાત નથી પણ માન બાપ બાપુ છે ને અંતરથી જો તમારી ચિંતા કોઈ કરતું હોય કે મારા દીકરાનો વ્યવહાર હાલે મારો દીકરો સુખી થાય મારા દીકરાનું ગાડું બરોબર હાલે આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો રામ માન બાપ સિવાય બાપુ કોઈ આપણું સારું થઈએ કોઈ રાજી નથી એટલે ગોળાને બાપુ
એવી કસોટીમાં નાખ્યો ભાઈ. ભાંગેલું ભૂજાયું એનું ભાંગેલું માથું ને ભાંગી ગયા બાળકના બે પગ. અંગનો આકારી એકે મળે નહીં એના હાડ કે હાડ ગાયલા. એવું માટી માંથી એ જી મળ્યું એ જોતા મારી 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 નજર એ ચડ્યો એવા હરી તમને. જગત બધી મેળા દે છે ને કેરી કિલો છે કુભાર. જગત ને ભગત ને બાપુ કોઈ દી વેળ નથી પીડ્યો. તમે જો દુનિયાને પુગાય એવું જ નથી. પહેલી વાત જ આની આ દુનિયા તમારા ગાણાએ ગાય છે, આના દુનિયા તમને હાથીને અંબાડીએ ચડાવશે, ઈ દુનિયા તમને ગધાડે બેહાડે. એ ગામમાંથી બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. ઘોડું બાપા ઘોડામાં જ બેઠા, છોકરો હેઠો હેઠો સોરા પાસે નીકળ્યા. યાર રીતિ સીધી બેઠી હોય બધી. ઈ કે ગળો આખો ઘોડા ઉપર ચડી ગયો, ફૂલડા જેવું છોકરું હેઠું હેલું જાય, શરમ નહીં આવતી હોય. ગામ બહાર નીકળે પછી કે એના બાપાએ કીધું કે બેટા એક કામ કર, તું સડી જાય તો હું હેઠો આવ્યો. બીજું ગામ આવ્યું ને, ઈ કે જુવાન આખો ઘોડા ઉપર બેઠો, ડોહાના ટાંટિયા તોડાવે છે. બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે શું, હાલો બે જણા બેસી જાય. બે જણા બેસી ગયા. પછી બીજું ગામ આવ્યું ને, એ કે આમને દયા જેવો સાંટો છે, બે ફાટ્યા છે, ઘોડામાં બે બેહાય. બહાર નીકળીને કે બાપા એક કામ કરી, ભલે કે ઘોડું વાય હાલ્યું હેઠા હાલ્યા જાય. બીજું ગામ આવ્યું ને, એ કે આમને શું કામ પૈસા ખર્ચાય છે, બે ટાંટિયા તોડીને હાલ્યા જાય. હવે આમાં તમે દુનિયાને ચા પોગો. દુનિયા છે ને દો રંગી દુનિયા છે. આ તો બાપુ વાતું તો ઈ જ કરવાની. આ તરામાં લાઈવ હાલતો હોય ને, અમારા વિરોધી હોય ને બાપુ ત્યાં ઘરે અત્યારે ઉજાગરો કરતા છે. હા એ ગાલે મારો દીકરો ચા ગયો છે, ક્યાં ગામમાં છે, આવા પાટિયા બાટિયા વાળે મારા દીકરો હળવદ પાસે પહોંચ્યો લાગે. આમ તો કેટલા જણા ભેગા કરીને બેઠો, ઈ અહીંયા હળગે છે ને અમારો મેળ પડતો જાય. આ બધું ઊંધું હોય, ખોટું ચાલે છે. ચોખ્ખું ઘી બજારમાં રાડ્યું કાઢજો, ખપે મને કહેજો. દારૂ બાવળિયા બેસો તો ખપી જાય ને. 2 લીટરના પીપળા બાપુ દારૂના બાવળિયામાં નાખી એને રાડ પડાય તોય ખપી જાય. બોલો 2 કિલો ઘી ચોખ્ખું નથી ખપતું. એટલે વિચારવા જેવું તો છે. આપણે આ નથી કરવાનું, પણ કહેવાનો મારો મિનિંગ ખોટું બાપુ હાલે છે, સાચું નથી હાલતું. જોકે સત્ય તો બાપુ સત્યનો વિજય થાય. વિજય તો સત્ય હોય એનું જ થાય. કિંમત તો બાપુ ઘી નહીં જ થાય, હોના નહીં જ થાય. પણ એની માટે બહુ વાર લાગે, કારણ કે હોનું જોતું લાખ રૂપિયા ખિસ્સામાં જોવે. દારૂ તો 20 માં રેડી કરી દે, એટલે એ સસ્તું છે. હાચા માટે થોડીક મહેનત જોવે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણે જે મળ્યું છે ને એમાં આનંદ કરવાની વાત છે. તમે જો દુનિયામાં આપણે ઘણી જગ્યાએ જોઈએ ને, અમુક બીજા